છે। બિલકુલ પંકજ, જે પ્રકારે કમોસમી વરસાદને લઈને ડાંગરના પાકને નુકસાન થયું, દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક છે, યાર્ડ તૈયાર છે, માલ લેવા માટે પણ ખેડૂતો હજુ પહોંચ્યા નથી, કારણ કે જે યાર્ડ છે એ સુરત સિટીમાં આવ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતોને આવતા લાંબો સમય થશે। તમે જોઈ શકો છો કે આ યાર્ડ હવે 3 યાર્ડ એક જ જગ્યા પર છે અને તે ભરાઈ જતા હોય છે, પણ અત્યારે આ તમામ યાર્ડ ખાલી છે। લોકો ધીરે ધીરે માલ આપવા આવતા હતા અને સુરતની એક સિસ્ટમ છે યાર્ડની કે જે ભાવે માલ વેચાય છે ત્યારબાદ જ ખેડૂતને પેમેન્ટ આવે। એટલે સહકારી ક્ષેત્રને જોડે રાખીને આ કામ કરવામાં આવતું હોય છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે મોટાભાગનો માલ જે સારો છે તે અન્ય યાર્ડમાં છે અને જે કમોસમી વરસાદમાં પલળી ગયેલો માલ છે એ તમામ માલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ છે। હું કેમેરામેનને કહીશ અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આ યાર્ડ ભરાયેલું છે અને હવે જે લોકોનો માલ બાકી છે તે યાર્ડ સુધી પહોંચશે અને બીજી બાજુ વેપારીઓ યાર્ડમાં ખરીદી કરવા હાથથી આવવાની વાત સામે આવી રહી છે। ત્યારે યાર્ડો સંપૂર્ણ તૈયાર છે, વેપારીઓ તૈયાર છે, પણ હજુ સુધી યાર્ડ પર ખેડૂતો નથી પહોંચ્યા, કારણ કે જે કમોસમી વરસાદમાં જે માલ પલળી ગયો છે તે માલ પણ ટેકાના ભાવે લેવાની જે વાત સામે આવી છે તેને લઈને ચોક્કસ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। કારણ કે ઉનાળુ પાક વર્ષમાં ડાંગર 2 વખત લેવામાં આવે છે, એક ઉનાળુ અને એક ચોમાસું। ઉનાળુ પાક તૈયાર થયા બાદ કમોસમી વરસાદને લઈ નુકસાન વેઠવાની વારી આવી હતી અને ચોમાસું માલ તૈયાર થયો અને યાર્ડ પહોંચે પહેલાં કમોસમી, એટલે કે એક જ વર્ષમાં 2025નું વર્ષ ખેડૂતો માટે ચોક્કસ ખૂબ જ ખરાબ હતું। બંને પાકમાં કમોસમી વરસાદને લઈ નુકસાન વેઠવાની વારી આવી હતી, પણ સરકારે એક બાજુ ખેડૂતોના સર્વે કરી તેમને કહી શકાય વળતર આપવાની વાત છે અને બીજી બાજુ જે માલ પલળી ગયો છે તેને ટેકાના ભાવે લેવાની વાત છે। આ બંને વાતોને લઈને ખેડૂતોમાં ચોક્કસ પંકજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પણ સુરતના યાર્ડો હજુ પણ ખેડૂતોની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો 11-12 વાગ્યા પછી અહીંયા માલ લઈને આવશે અને મોટાભાગના જે ખેડૂતો છે તેમનો માલ અહીંયા જોવા મળી રહ્યો છે। આ તમામ માલ એ પ્રકારનો છે કે જે કમોસમી વરસાદમાં પલળી ગયેલો હતો, સેકન્ડનો થર્ડનો માલ કહી શકાય કે કેટલાક લોકોનો માલ રસ્તા પર હતો તો કેટલાક લોકોનો માલ પોતાના ઘરના ગોડાઉનમાં હતો અને વરસાદને લઈ તે માલ પલળી ગયો તો સૂક્યા બાદ આ માલ ગોડાઉન સુધી પહોંચી ગયો છે, એટલે કે આજથી વેપારીઓ આ માલ ખરીદી કરે તેવી શક્યતાઓ પણ પંકજ દેખાઈ રહી છે। જી કીર્તિશ, હું આપની પાસે આવીશ। અહીંયા દર્શકોને જણાવી દઈએ કે ખરીદ કેન્દ્રો જે છે ત્યાં ખેડૂતોનું હજુ આવવાનું શરૂ થયું નથી અને જે તસવીરો આવી રહી છે, કીર્તિશ, જે ખરીદ કેન્દ્રો છે ત્યાંના સંચાલકો સાથે કોઈ વાતચીત થઈ શકે છે? ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેના માટે ખરીદ કેન્દ્રો પર કેવી વ્યવસ્થાઓ જોવા મળશે? પંકજ, મેં પહેલાં જ કીધું એમ ખરીદ કેન્દ્રો ઉપર પહેલેથી જ કમોસમી વરસાદમાં પલળેલો માલ સુરતની સહકારી મંડળી લેતી હતી અને આ મંડળી જે ભાવે માલ વેચે છે તેના પાક્કા બિલ ખેડૂતો સામે રજૂ કર્યા બાદ જ તેમને પેમેન્ટ કરવામાં આવતું હોય છે। કારણ કે અન્ય યાર્ડને નથી ખબર, પણ દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વાત કરું, આ તમામ માલ જે દેખાઈ રહ્યો છે, હું ફરી એક વખત બતાવવા માંગીશ કે આ જે માલ દેખાઈ રહ્યો છે આ તમામ માલ કમોસમી વરસાદમાં પલળેલો માલ છે કે જે યાર્ડ સુધી પહોંચી ચૂકેલો છે અને હવે વેપારી આવ્યા બાદ આ માલનો ભાવ આપ્યા બાદ જે ભાવ આવશે તેને લઈને હું બહારનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જોઈ શકાય છે આખું યાર્ડ ભરેલું છે, અલગ અલગ ડિવિઝન બનાવવામાં આવ્યા છે, સંચાલકો હજુ પહોંચ્યા નથી, કર્મચારીઓ પહોંચ્યા છે, તેઓ તૈયાર થઈને બેઠા છે, ખેડૂતો આવે, કારણ કે સુરતનું જે પ્રકારનું સહકારી ક્ષેત્ર છે અહીંયા દરરોજનો દરરોજ માલ લેવાતો હોય છે અને માલ વેચાયા બાદ કહી શકાય કે અમુક દિવસની મુદત આપવામાં આવતી હોય અને મુદત બાદ કહી શકાય કે ખેડૂતોને પેમેન્ટ થતું હોય છે, એનો અર્થ જ સહકારી છે। હું બહારના દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલું છે। આ બાજુનું બી ગોડાઉનનું બતાવવાનું કેમેરામેન જીગરને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે અહીંયા અલગ અલગ ગોડાઉનો બનાવવામાં આવ્યા છે, ખાસ કરીને આ જ માલ એટલે કે ફ્રેશ માલ, સેકન્ડનો માલ, થર્ડનો માલ એવા ગ્રેડ પાડવામાં આવ્યા છે। વેપારીઓ આવશે, અહીંયા માલની ખરીદી કરશે અને જે પેમેન્ટ આપશે એ પેમેન્ટના આધારે ખેડૂતોને માલ આપવામાં આવશે, પણ એ વચ્ચે જ સહકારે ટેકાના ભાવની જે વાત કરી છે તેને લઈને ચોક્કસ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતરમાં મરેલા પાકના નુકસાનીનું વળતર તો સરકાર આપવાની છે, સાથે સાથે જે માલ બગડી ગયો છે તેને પણ ટેકાના ભાવે ખરીદવાની વાત છે, જેને લઈને ચોક્કસ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અને જે પ્રકારે કહી શકાય કે સુરત સહકારી ક્ષેત્રમાં સૌથી આગળ છે અને આ સહકારી મંડળીઓ છે કે અહીંયા માલ મૂકવામાં આવે છે ને જી
જી કીર્તિસ, આભાર માહિતી આપવા માટે। તો આ તરફ ગીર સોમનાથની પણ તસવીરો આવી રહી છે, તે આપણે બતાવીએ। ગીર સોમનાથના વેરાવળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। અહીંયા કાજલી માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જેની બહાર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે। ઘણા ખેડૂતો વહેલી સવારથી જ અહીંયા આવી પહોંચ્યા છે। ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ખેડૂતોની મોટી સંખ્યામાં અહીંયા કતારો દેખાઈ રહી છે। દરરોજ 100 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવી રહ્યા છે। વેરાવળ હાઈવે પર કાજલી ગામ નજીક લાંબી કતાર જોવા મળી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વહેલી સવારથી જ અહીંયા ટ્રેક્ટરોની લાઈન લાગેલી છે। વધુ માહિતી મેળવીએ। ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, કેટલા ખેડૂતો અત્યારે પોતાની જણસ લઈને અહીંયા પહોંચ્યા છે? કેવી વ્યવસ્થાઓ છે? જી બિલકુલ પંકજ, જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ટેકાના ભાવે મગફળી છે તેમને ખરીદી શરૂ કરવામાં આવી છે અને તેમના ભાગરૂપે જ ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ અલગ અલગ 6 જેટલા સેન્ટરો ઉપર મગફળી છે તેમની ખરીદી કરવામાં આવી રહી છે અને હાલ આ મગફળીના કેન્દ્રો પર પર ડે એટલે કે રોજના માટે 100 થી લઈને 150 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે અને તેમના કારણે જ આજે મોડી રાત્રે છે તે 100 જેટલા ખેડૂતોના ટ્રેક્ટરો છે તેમની લાંબી કતારો લાગી હતી। બીજી તરફ તંત્ર દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતાઓ ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ છે તે પણ હાથ ધરવામાં આવી છે। પંકજ, જી દિનેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો કાજલી યાર્ડની બહાર ટ્રેક્ટરોની આ કતારો લાગેલી છે અને ખેડૂતો પોતાની જણસ લઈને અહીંયા પહોંચી રહ્યા છે અને જે ખેડૂતોને મેસેજ આપવામાં આવી રહ્યો છે તે ખેડૂતો જ અહીંયા આવી રહ્યા છે। અને હવે વાત મેગા ડિમોલિશનની। ચંડોળા તળાવ બાદ ફરી એક મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। ઈસનપુર તળાવ પાસે મેગા ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે। એએમસી અને પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ઈસનપુર તળાવમાં રહેલા 900 કાચા પાકા મકાનો પર હવે તંત્રનો હથોડો ફરશે। 4 ટીમ અલગ અલગ બનાવી અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એએમસીના અન્ય ઝોનમાંથી પણ એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી છે। વોટર બોડી પર રહેલા દબાણ દૂર કરવામાં આવશે। ચંડોળા તળાવ બાદ પછી આ એક મેગા ડિમોલિશનની કાર્યવાહી, એક મોટી કાર્યવાહી કહેવાય, જે ચંડોળા બાદની ગણી શકાય। શહેરભરમાંથી મોટો પોલીસ બંદોબસ્ત અહીંયા ઉતારી દેવાયો છે। ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં એક ડીસીપી, એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે। સાથે મહિલા પોલીસ પણ છે। બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે। આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા પ્રણવ પટેલ અમદાવાદથી મારી સાથે જોડાયા છે। પ્રણવ, આજે ઈસનપુરમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે, આ સૌથી મોટું જે ચંડોળા તળાવ પછીનું મનાઈ રહ્યું છે, કઈ રીતે આ દબાણોને તોડવામાં આવશે અને આ દબાણો કેટલા વર્ષ જૂના હતા? પંકજ, ચોક્કસ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે અને જે ઈસનપુર લેક કહેવામાં આવે છે તેની આસપાસ 900થી પણ વધુ જે મકાનો હતા તેની અંદર કાચા અને પાકા તમામ મકાનો હતા તેની ઉપર હાલ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે, દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ આ સૌથી મોટું ડિમોલેશન મહાનગરપાલિકા હાથ ધરી રહી છે અને વહેલી સવારથી જ તમામ તૈયારીઓ સાથે પહોંચી હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ। કેમેરામેન કે દ્રશ્યો બતાવે જોઈ શકાય છે કે હિટાચી મશીન, જેસીબી મશીનો સાથે આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ એ છે કે ડિમોલેશનના પગલે આખો જે વિસ્તાર છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને સાથે જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સાથે 7 ઝોનની અલગ અલગ જે ટીમો છે ટીમોને અહીં બોલાવી લેવામાં આવી છે અને તમામને અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી સોંપવામાં આવી છે। કારણ કે જે આખું લેક છે, આ લેકની આસપાસ તમામ જે બાંધકામો થયા હતા ગેરકાયદેસર તેના ઉપર હાલ દાદાનું આ બુલડોઝર ફરી રહ્યું છે। જોઈ શકો છો કે તમામ જે અનેક પાકા મકાનો હતા કે કાચા મકાનો હતા એ તમામ ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે અને જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે વોટર બોડી એટલે જે લેક છે, લેકની ઉપર પણ અનેક ગેરકાયદેસર બાંધકામો થયા હતા તેને લઈને જ મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે। ચંડોળા તળાવ બાદ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટકોર કરી હતી તમામ મહાનગરપાલિકાઓને કે જે વોટર બોડી જે હોય છે, જે સરકારી લેક આવેલા છે, સરકારી જ્યાં પાણીનું વહન થતું હોય છે ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ તે અંતર્ગત જ મહાનગરપાલિકાએ આજે આ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે અને આ મેગા ડિમોલેશનની અંદર અમદાવાદ શહેર જે પોલીસ છે તેના પાસેથી વધુ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે। ડીસીપીથી લઈને તમામ પોલીસનો મોટો સ્ટાફ મૂકી દેવાયો છે। ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે।
છે અને સતત છેલ્લા એક સપ્તાહથી તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા કે આપના જે મકાનો છે, આપના જે આપ રહી રહ્યા છો તે ઇનલીગલી છે, આપને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે. તેના કારણે જ તમામ લોકોએ શાંતિપૂર્ણ માહોલની અંદર આ તમામ મકાનો છે તે ખાલી કરી દીધા હતા. ત્યારબાદ જ નગરપાલિકા દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આના અગાઉ પણ અનેક વખત નગરપાલિકાએ નોટિસો પણ બજાવી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતા આ કામગીરી હાથ ધરાઈ ન હતી. પરંતુ આ વખતે પોલીસ બંદોબસ્ત મળ્યો, તેના કારણે વહેલી સવારથી જ કહી શકાય કે નગરપાલિકાના તમામ ઝોનમાંથી આવેલા એસ્ટેટ અધિકારીઓ, એ જ ઉપરાંત એ કહી શકાય કે જીસીબી, હિટાચી મશીનો, એ તમામને અહીં તમામ મશીનરી જે કહી શકાય તેને જોતરી દેવામાં આવી છે અને તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા વોટર બોડી ઉપર એને જમીનદોસ્ત કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે. મહત્વપૂર્ણ એ પણ છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ હતો, ફાયર વિભાગની ટીમ પણ હતી, ટોરન્ટો પાવર. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો 20 જેસીબી અને 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી ચાલી રહી છે ઈસનપુર તળાવમાં મેગા ડેમોલિશન. અને હવે વાત વાપીની. વાપીમાં ફરી એકવાર આગની ઘટના બની. વાપીના સલવાવ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. વાપી ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં ભીષણ આગ લાગી. મોટા પ્રમાણમાં ભંગારનો સંગ્રહ કર્યો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે આગ લાગતા આ આગ ધીરે ધીરે વિકરાળ બની હતી. અમરેલીના ધારીગીર પૂર્વના કોટડા ગામે સિંહબાળ કૂવામાં ખાબકી ગયું. 8 માસનું સિંહબાળ કૂવામાં ખાબકતા દોડધામ મચી. ભૂપતભાઈ સોહલિયાની વાડીના કૂવામાં ખાબક્યું હતું સિંહબાળ. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને અને સિંહબાળને બહાર કાઢ્યું હતું. પાણીમાં પડી ગયેલ સિંહબાળને વન વિભાગે આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડ્યું, પરંતુ આંબરડી સફારી પાર્કમાં સારવાર દરમિયાન સિંહબાળનું મોત નીપજ્યું.